આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે. પણ તમારે ધરપકડ તો કરવી પડે. કરવાની જ ધરપકડ. આપણો FIR માં નામ મેં મારી વાત તમને કરી દીધી છે. આપો, હું બી તમને હું છે ને, તમે 24 કલાક આપું છું. તમે સાહેબ. આજે ને કાલે 2 દિવસ, કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. મારું નક્કી છે. ધરપકડ કરવાની. મારું નક્કી છે. આપો, મેં તમને પોલીસનો પાવર કીધું, મારે ન કહેવાય. તમારે પોલીસનો પાવર શું કહેવાય? એમાં તમે કઈ કીધું. issue છે કે આરોપીના નામ લખાવ્યા અને આપણે ખોલું નથી કર્યું. જેટલા નામ લખાવ્યા એટલા લખી નાખ્યા છે. હવે પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના જ છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે, એના સાચા નામ એડ્રેસ મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે. એટલે આ જે ડેડ બોડીની પીડ્યું છે અને આપ કયો તો પેનલ પીએમ ની એવી આપણે કહેશું. હા, આપણે વાત કરીએ. એમને કોઈ સલાહ પછી નથી. એને આપણે ઓલું એને ન્યાય આપીએ. તમે આ તો થવાનું જ છે, તમે આપણને કાલ ખબર પડશે. સુધીમાં જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે એમાં વધારે એક વ્યક્તિ હજી જીવ ગુમાવશે મને એવું દેખાય છે. નાના બાળકોને છે આ વસ્તુ વધારે બગડે. એટલે મારે તમને એટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવે, અમે એમ નથી કહેતા કાલને કાલ તમે બધાને પકડી લો, જી જી જી. પણ તમે મુખ્ય આરોપીને જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે ને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મેં હજુ આ જે લોકોનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને મળ્યો છે. તમે આટલું કરી નાખો.